ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા તારીખ 17 થી 23 જુલાઈ સુધીનું જાહેર કરાયું વરસાદનું પૂર્વાનુમાન। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। જો આજે તારીખ 17 જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। આ ઉપરાંત આજના દિવસે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે। જો વાત કરીએ આપણે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। આવતીકાલે તારીખ 18 જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો રેડ એલર્ટ સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે। જો આપણે વાત કરીએ ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગના મતે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। જો આપણે વાત કરીએ યલો એલર્ટ આપેલા જિલ્લાઓની તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। જો આપણે 19 જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 19 જુલાઈએ ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। આ ઉપરાંત યલો એલર્ટ આપેલા જિલ્લાઓમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે। જો 20 જુલાઈએ ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 20 જુલાઈએ યલો એલર્ટ આપેલા જિલ્લાઓ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 21મી જુલાઈએ ગુજરાતના 4 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે। અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આવી જ રીતે જો સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો 17 તારીખે ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। 18 તારીખે પણ મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। જો વાત કરીએ 19 જુલાઈના વરસાદના પૂર્વાનુમાનને તે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। 20મી જુલાઈએ પણ સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। જો વાત કરવામાં આવે 19 જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને બાકીના ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। જો વાત કરીએ 22મી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। આ જ પ્રમાણે 23 જુલાઈએ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો તારીખ 17, 18, 19, 20, 21 તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદની સાથે હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદની સાથે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હળવી મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત ન્યૂઝ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલ CMM ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો
અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો. CMM ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.